નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતેથી રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। જળ જીલણી 11ને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડ પાસળ તળાવ ખાતે પહોંચી હતી। ત્યાં ભગવાનને ઝીલાવવામાં આવ્યા હતા। આ શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર, શંકરજી મોતીજી ઠાકોર, રાધનપુર સદારામ હોસ્પિટલના ડોક્ટર શ્રી ગોવિંદજી ઠાકોર તેમજ રાધનપુર ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ તેમજ રમેશભાઈ કે ઠાકોર તેમજ જગાજી મફાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ધુડાભાઈ તેમજ જયંતિજી ઠાકોર તેમજ હમીરજી ઠાકોર, અન્ય મહાનુભાવો, સાધુ સંતો, કૃષ્ણ યુવક મંડળ અને શોભાયાત્રાની અંદર જોડાયા હતા। શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુર નગરની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। વર્ષો વર્ષ પરંપરાગત મોટા ઠાકોરવાસમાંથી નીકળી અને હરગોસર તળાવ ભગવાનની વિધિ કરી અને પરત હવે મોટા ઠાકોરવાસ જશે અને જે આજે વરઘોડું નીકળ્યું તેમાં પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એ લોકોએ ખડા પગે રહી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એવી તકેદારી રાખી અને આવનાર પબ્લિકે પણ અમને સાથને સહકાર આપ્યો અને તે પછી કોઈ પણ બનાવ બન્યા વગર સુખ શાંતિથી વરઘોડું પતી ગયો છે અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એસપી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રાજકીય આગેવાનો કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? રાજકીય આગેવાનમાં આવવાના હતા ઘણા, પણ અમુક સંજોગો એવા થયા એટલે નથી આવી કે દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય, લવિંગજી ઠાકોર, હેતલબેન ઠાકોર જિલ્લા પ્રમુખ તેમજ અન્ય આગેવાનો, સાધુ સંતો બધાએ વધારી અને આ વરઘોડાની શોભા વધારી તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જીલણી 11 નિમિત્તે ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો, એમાં મને આમંત્રણ મળ્યું। આવવાથી ખૂબ જ અહીંયા આટલી બધી પબ્લિકની વચ્ચે જ્યારે અહીંયા ધન્યતા અનુભવું છું। વર્ષોથી આજે આ વરઘોડો નીકળે છે, એકતા અને એકતાના દર્શન આજે થયા રાધનપુરની અંદર। સમગ્ર સમાજ આ વરઘોડાની અંદર જોડાયો એ બદલ સમગ્ર સમાજને અભિનંદનને પાત્ર છે। વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે અને વિના વિઘ્ને આ વરઘોડો નીકળતા બધાએ ખૂબ સરસ મજાને દર્શન ભગવાનના કરે। આજે પરંપરાગત રીતે અમારે ઠાકોરવાસમાંથી જલ જીલણી 11નો ઠાકોર ભગવાનનો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે। એમાં 18 આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે। એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદભેર ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે। ખૂબ આનંદની વાત, ખૂબ ઊંચા બોલો ઠાકર ભગવાન।